સુરતના હજીરા વિસ્તારમાં એક 24 વર્ષીય યુવકની ક્રૂર હત્યાની ઘટના સામે આવી છે। અજાણ્યા હુમલાખોરોએ યુવકના હાથ પગ બાંધી બોથડ પદાર્થ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો। હત્યા બાદ મૃતદેહને જાળી ઝાંખરામાં ફેંકી દઈ હત્યારાઓ ફરાર થઈ ગયા હતા। મૃતકની ઓળખ 24 વર્ષીય રણજીત પાસવાન તરીકે થઈ છે। એસીપી દીપ વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રણજીત પાસવાન મૂળ ઝારખંડનો રહેવાસી હતો અને હજીરા સ્થિત અદાણી ઇન્ડસ્ટ્રીઝમાં હાઉસકીપિંગનું કામ કરતો હતો। આજે સવારે સ્થાનિક લોકોને જાળીમાં એક મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં જ હજીરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે મૃતદેહનો કબજો લઈ તપાસ કરતા માલુમ પડ્યું કે યુવકના હાથ પગ બાંધેલા હતા અને તેના શરીર પર બોથડ પદાર્થના ઘા હતા, જે દર્શાવે છે કે તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે। હાલ પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે અને રણજીત પાસવાનના સંપર્કમાં કોણ કોણ હતું તેની પણ પૂછપરછ કરી રહી છે। પોલીસને આશા છે કે જલ્દી જ હત્યારો પકડાઈ જશે।